નાખો છો 25 વર્ષથી શું વાત છે તમારો પણ આમ ભજીયા તમારા હાથના ખાઈ ને કઈક આમ અલગ જ મજા આવે પૂછો આ બધાને કઈક મજા આવે કેટલી હાય ગાઈસ કેમ છો બધા મજામાં તો આજ આપણે જઈએ છીએ ભજીયા ખાવા ટીંગી દાદા છે એક નંબર ભજીયા બનાવે છે કેમ છે અનિલભાઈ ભજીયા કેમ બનાવે એક નંબર એકડો હોય તો જ બકે તમે ત્યાં જઈએ છીએ હું અનિલભાઈ બનાવે એમાં કઈ ઘટે જ નહીં કાંઈ ન ઘટે હાલો આપણે જઈએ ભજીયા ખાવા હા તો મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છે જો આપણે અડમતળા ગામમાં પહોંચી ગયા છે હવે આપણે અહીંથી 6 કિલોમીટર છે સીધું ધોળા ત્યાંથી સીધું ટીંબી હાલો મિત્રો આપણે ધોળા પહોંચી ગયા છે હવે અહીંથી આપણે 2 કિલોમીટર રહ્યું છે તો આ ઉત્સવ હોટલ છે ધોળાની પ્રખ્યાત ફેમસ હોટલ છે તો આ બધા સુરત જવા માટે બસની વાટે ઊભા છે હા તો મિત્રો આપણે ટીંબી ગામમાં પહોંચી ગયા છીએ જો આ ટીંબી હોસ્પિટલ છે ઘણાએ નામ સાંભળ્યું છે બારથી આપણે બહુ આગેથી અહીંયા સારવાર માટે બધા માણસો આવે છે જો મિત્રો આપણે કાકાની દુકાન આવી ગઈ છે ટીંબી હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં જ છે દુકાન અહીંયા બાજુમાં રોડ કાંઠે છે આપણે સલાડ સુધારવાનું શરૂ કરી દીધું છે કાકા જો ભજીયાની તૈયારી કરે છે જોઈ લે થઈ રહ્યું એટલો થઈ જ રે ને તો વાંધો નહીં 3 જણા છે એટલે આરામથી ન ફૂટી જાય થઈ રહ્યા કાબા ચીટા જો આપણો સલાડ તૈયાર થઈ ગયો છે ભજીયા પણ તૈયાર થાય છે જો હા તો જો આપણે કાકાએ ભજીયા તૈયાર કરી નાખ્યા છે જો બધા ખાવા મળ્યા છે કેમ છે અનિલભાઈ જૈનકા તો વાંધો નહીં કેમ છે અનિલભાઈ ભજીયા કેમ બનાવ્યા કાકાએ કાકા એક નંબર ભજીયા બનાવ્યા અને આપણા ભાવનગર થી ઉમરાળા સુધીમાં આપણો ફર્સ્ટ નંબર આવે ભજીયા શું વાત છે જો પટ્ટીના એકદમ ગરમ ગરમ એમાંય પાછા જો ખાટલા પર એ રોડ કાંઠે બેસીને ખાવાના કાકાની દુકાન આમ નાની છે પણ એકવાર તમે ભજીયાનો ટેસ્ટ કરો એક નંબર ભજીયા બનાવે છે જો અહીં રોડ કાંઠે બધા બેઠક કરવા આવે છે કેમ કે બાજુમાં દવાખાનું છે એટલાકમાં કઈ દુકાન પણ નથી જો આ કાકાની દુકાન કેમ છે હું કાકા કેમ છે મજામાં હું તમે કેટલા વર્ષથી દુકાન હાકો છો 25 વર્ષથી શું વાત છે તમારે પણ આમ ભજીયા તમારા હાથના ખાઈ ને કઈક આમ અલગ જ મજા આવે પૂછો આ બધાને કઈક મજા આવે અમે આવ્યા એક નંબર આપણે થોડા 6 કિલોમીટર બને તો અહીંયા આમ નથી ઉભા રહેતા સીધા અહીંયા આવી એકવાર ટ્રાય મારી હતી ને પણ ત્યાં મજા ન આવી હે એને કઈ ગૂગલ પે કર્યા હતા ફોન પે જોઈ લો અહીંનો નજારો તમે હા તો મિત્રો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે આપણી ગાડી બહુ મોટી છે એટલે સાઈડમાં આગવી પડશે નકામી કોક ઉડાડી દે વાત તો સહી હા તો મિત્રો જો આપણે ભજીયા ખાઈને પાછા આવ્યા છે હવે તમે જો એટલાકમાં આજુબાજુમાં ટીંબીમાં કે એટલાકમાં ધોળા ઉમરાળા વલભીપુર એટલાકમાં તમે રહેતા હોય કે બાજુમાં ટીંબી હોસ્પિટલ છે એટલાકમાં તમે ક્યારેક આવો દવાખાને તો એ કાકાના ભજીયા શાખો એકવાર જાજો એવા ભજીયા તમને કાંઈ જોવા નહીં મળે કાંઈ એટલો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો